બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજ આપણે મોડું થઈ ગયું છે તોય પણ આજ બ્લોગ ચાલુ કર્યો છે। આજ આપણે રેણુબેનનો બર્થડે છે। તો જો 11 વાગ્યા છે, કામ બામ કરીને ફ્રી થયા હતા તો પણ તોય એમ થયું કે હાલો ને આજ બ્લોગ બનાવી। હમણાં કીધું ના બ્લોગ બનાવ્યા જ નથી ટૂંકમાં, એટલે સેટ સુધી બ્લોગમાં બધા બન્યા રહેજો। સેટ સુધી બ્લોગમાં બધું બતાવશું તમને આગળ। તો જો હવે આપણે ધ્રુવીબેન તૈયાર થઈ ગયા છે, તો હવે સ્કૂલે મૂકવાનો ટાઈમ થઈ ગયો। તો જો આપણે સ્કૂલે મૂકવા જવાના છે ધ્રુવીબેનને, અને અહીંયા આપણે ધાર્મીબેન ઊભા છે। તો જો અહીંયા અમારા ઘરની બાજુમાં ઓસાડ વેસાવા આવ્યા છે, તો જો મહિલા ઓસાડની ખરીદી કરવા આવે। જો હવે આપણે છોકરીઓને સ્કૂલે મૂકીને આવી ગયા છે ઘરે। તો ઘરે આવ્યા એટલે આપણે પાછું કામ હતું એને પકડવાનું જ હોય। તો જો રસોઈનો સમય થઈ ગયો, તો અહીંયા માંડ્યા જો રોટલા બનાવવા। એ કામ તો આપણે ફરજિયાત કરવું જ પડે। તો જો હવે આપણે સીવણમાંથી આવી ગયા છે, કેમ કે હમણાં સીવણનું ચાલુ છે એટલે આપણે બ્લોગ બનાવવાનો જરાય ટાઈમ જ નથી મળતો, કેમ કે બપોર 1:30 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી ત્યાં જ હોય, એટલે અહીં ઘરે હોય નહીં તો બ્લોગ બનાવે એવું છે। એટલે આજ તો થોડોક મેં કીધું ટાઈમ કાઢીને બ્લોગ બનાવવો જ છે। પણ જો કે બપોરનો વિડીયો નહીં આવે, એનું કારણ એ કે બપોરે હે ને ઘરે નહોતા એટલે એ બ્લોગ નહીં આવે। આજનો બ્લોગ તમને બતાવવાની કોશિશ કરશું। જો આગળ બ્લોગ બનશે તો તમને બતાવશું આગળ, નકર આજ શોર્ટ વિડીયો જ બનાવવાનો થાય, કેમ કે હમણાં બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી આપણી આગળ। તો જો આપણો ચા થઈ ગયો છે તૈયાર, તો આપણે જો માંડ્યા પીવા આવે। હાલો કોઈને ચા પીવો હોય તો અત્યારે। તો જો આપણે હવે બટેકા પૌવા બનાવવાના છે, તો જો અહીં બધું તૈયાર કરી લીધું। આ છે ટમેટા, આ છે ડુંગળી, આ છે એમાં નાખવાનો બધો મસાલો, અહીંયા બટેકા બફાઈ ગયા છે, અહીંયા પૌવા છે, અહીંયા જો આપણે શીરો બનાવ્યો છે, એવું બધું જમવાનું બનાવ્યું છે। તો આવી જાવ બધાય જમવા। તો આપણે બટેકા પૌવા થઈ ગયા છે હવે રેડી। જો બટેકા પૌવા છે, ભૂંગળા છે, અહીંયા દહીં છે। હાલો બધાય ખાવું હોય તો। હવે અમારા બટેકા પૌવા તમને કેવા લાગ્યા જરૂરથી બધાય કોમેન્ટ કરજો, અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો।